तो भाई इमोशंस की रोलर कोस्टर राइड होने वाली है विक्टर 303। આપણે તો એ રિફ્લેક્શન જ બતાવ્યું છે, લિવિંગ થ્રુ ધ કેરેક્ટર. એ છોકરમાં થતી કે શું હતી એ નથી ખબર, પણ અમને બેયને, મને ને વિક્ટરને એકબીજા વગર એક દિવસ ન હતો. નાના જલ્દી છે, તારા જીવનમાં રિયાલિટીમાં નહોતું થતું હતું, બાકી બહાર તો બધું કોઈના લગ્નમાં જઈને બોમ્બ ના ફોડવા. લોહી રાતું શીતલ એનો પરચો દીધા વિના ખપે ને હાવ જ બચ્ચું પડે ખરું ખડ ખાય એનિમલ બની ગયા જાય છે લોકો. તો તમને એવું લાગે છે કે તમે તમારી ભડાસ આ ફિલ્મમાં નીકાળી છે? ये है हमारे प्रमोशन करने મજા તો આવવાની છે, બધા ઇમોશન્સ માણસ પ્રજાતિ જેવી છે કે જેની બહુ ટૂંકી દ્રષ્ટિ હોય છે. इसीलिए ये विक्टर એટલે વિજેતા. હેલો એન્ડ વેલકમ, હું છું આરજે કિરણ તમારી સાથે અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતનો તમારો પોતાનો રેડિયો સ્ટેશન ટોપ FM અને શો ચાલી રહ્યો છે બોલિવૂડ બાલ્કની. આજે બોલિવૂડ બાલ્કનીમાં આપણી સાથે બહુ જ ખાસ ગેસ્ટ છે અને જ્યારે કોઈ આવે ને સ્ટુડિયો પર તો વાત કરવાની જબરજસ્ત મજા આવી રહે છે. અને આજે આપણી સાથે વિક્ટર 303ની આખી કાસ્ટ છે. જગજીતસિંહ વાઢેર છે આપણી સાથે, અંજલિ બારોટ છે, આલિશા પ્રજાપતિ છે અને અભિનય બેંકર આપણી સાથે છે. એમની સાથે આપણે બહુ જ બધી વાતો કરવાના છીએ. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ હેલો, કેમ છો તમે બધા? કેવી ચાલી રહી છે? હાય કિરણ. હેલો, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ ધીસ કે રિલીઝ ડેટ બહુ જ નજીક છે, તો કેવું ફીલ થઈ રહ્યું છે તમને? શું ચાલી રહ્યું છે મગજમાં? Too many emotions, excitement, nervousness. આઈ એમ લિટલ કોન્ફિડન્ટ અને લાઈક મને હવે પહેલા એવું મારી પહેલા ફિલ્મો રિલીઝ થતી તો હું નર્વસ રહેતો, પણ આ ફિલ્મની અંદર હું થોડો કોન્ફિડન્ટ છું, થોડો રિલેક્સ પણ છું કે જો ટ્રેલર આટલા લોકોને ગમ્યું છે અને ફિલ્મ જે રીતે એકદમ ક્રિસ્પ બની છે અને 2 કલાક તમને જે રીતે જકડીને રાખશે, મને કદાચ થોડો એવો વિશ્વાસ તો છે જ અંદરથી કે જો એકવાર લોકો થિયેટરમાં આવશે અને જોશે તો એમને ચોક્કસથી એક નવો એક્સપિરિયન્સ મળશે. When I saw the trailer, it was so good. I was shocked કે આ કંઈક આવું આ ટાઈપનું એક્શન કંઈક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળવાનું છે એન્ડ દેટ વોઝ સો ગુડ. ફોર કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરીવન. બહુ જ મજા આવી છે જોઈને ટ્રેલર એન્ડ થોડું નહીં બહુ વધારે કોન્ફિડન્ટ થઈ જાવ. ઇટ્સ ગોઈંગ ટુ બી બ્લાસ્ટ બીકોઝ યાર ટ્રેલર એટલું સરસ છે તો ફિલ્મ કેટલી સરસ હશે. અને one thing I'd like to add, જે ઇમોશન વાઇઝ છે ને, જ્યારે આપણી એક્ઝામ સારી ગઈ હોય અને આપણે રિઝલ્ટનું વેઇટ કરતા હોય કેમ કે આપણને ખબર છે એક્ઝામ સારી ગઈ છે, તો it is that feeling. ના ના, બરાબર છે, એવું થાય. પણ જો આ ટ્રેલર જોઈને ખબર પડે છે કે છોકરી બીજા જોડે લગ્ન કરી દે છે કે બ્રેકઅપ થાય છે એવું કંઈક છે અને છોકરો ક્રેઝી થઈને ઓહો ધીસ એન્ડ દેટ કરી નાખીશ, તો તમને શું લાગે છે કે તમારું રિયલ લાઈફમાં બ્રેકઅપ થાય તો તમે એવું કંઈક કરો, આવું તમારા શું રિએક્શન હોય? યાર મગજમાં તો આવું બધું બહુ કરી જ નાખતા હોય મગજમાં એટલે કે યાર આ તો આવું તો નતું કરવાનું એમ, પણ એ થતું નથી રિયાલિટીમાં અને એટલા માટે જ ફિલ્મોમાં અમે કરતા હોઈએ છીએ. નાના જલ્દી છે, તારા જીવનમાં રિયાલિટીમાં નહોતું થતું હતું, બાકી બહાર તો બધું બહાર તો એટલે એનિમલ બની ગયા જાય છે લોકો. આ લોકો એટલે આપણે તો એ રિફ્લેક્શન જ બતાવ્યું છે કે એક સમાજ એવો પણ છે કે જે કદાચ આવું વિચારી પણ લેતો હશે એક એવો વર્ગ. તો તમને એવું લાગે છે કે તમે તમારી ભડાસ આ ફિલ્મમાં નીકાળી છે? એવું કંઈક feel થાય છે? મને એવું લાગે છે કે ના 50% તો કાઢી છે, પિક્ચર હવે બાકી છે, પિક્ચર 50% કાઢી છે. તો લિવિંગ થ્રુ ધ કેરેક્ટર. લિવિંગ થ્રુ તો શૂટિંગના ટાઈમમાં તમારી માટે સૌથી વધારે ફન ઇન્સિડન્ટ કયું રહ્યું? ટ્રેલરમાં તમને એવું લાગતું હશે કે કારણ કે એટલું બધું એક્શન તમે જોયું છે, પણ ફિલ્મની અંદર મને લાગે છે કે સહજ બનતી એવી ઘટનાઓ છે જે મે બી કદાચ હ્યુમરસ, કારણ કે મંડેન મોમેન્ટ્સ છે એની અંદરથી કદાચ જે તે વ્યક્તિ એની સાથે કનેક્ટ કરી શકે એવા પ્રકારના કદાચ કોઈ હ્યુમરસ મોમેન્ટ્સ પણ લોકો એની સાથે આઈડેન્ટિફાઈ કરી શકશે. આઈ થિંક સો ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી કે 2 કલાક સુધી સળંગ એક્શન ચાલ્યા કરે છે. મજા તો આવવાની છે, બધા ઇમોશન્સ. મિક્સચર ઓફ ઇમોશન્સ એઝ યુ, મને લાગે છે કે કદાચ તમે પેલું સોંગ જોયું હશે જેમાં આ ત્રણેય એની અંદર ફીચર થાય છે, ગુમ જે સોંગ છે, એટલું લવફુલ, એટલું બ્યુટીફુલ સોંગ છે. વિરહ છે, પ્રેમ છે, બધા જ રસ તમને કોઈ સોંગમાં એ જોવા મળે છે, ક્યાંક તમને વિવિધ રસ જોવા મળે છે, તો ઇટ ઇઝ ફુલ ઓફ એવરીથિંગ. तो भाई इमोशंस की रोलर कोस्टर राइड होने वाली है विक्टर 303. બીજી વસ્તુ એ કે તમારા હસબન્ડ પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે, તો એમના રિએક્શન કેવા હતા અબાઉટ ધીસ ફિલ્મ કે તમે કોઈક આવું કેરેક્ટર પ્લે કરી રહ્યા છો, તમે એમના સાથે ડિસ્કશન કર્યું હશે, તો એ કેટલા એક્સાઇટેડ છે, એમનું પોઈન્ટ ઓફ વ્યૂ શું છે આ ફિલ્મને લઈને?
તો કે તમારા કેરેક્ટરને લઈને? રાઈટ, તો એ હિન્દીમાં રાઇટિંગ અને Yes, ડિરેક્શન કરે છે. અને મેં જ્યારે એમને આ વાર્તા સંભળાવી હતી તો બહુ જ હી હેડ લવ્ડ ઇટ, અને હી વોઝ વેરી એક્સાઇટેડ કે મને આ પાર્ટમાં જોવા માટે. એન્ડ નોટ જસ્ટ મારું પાર્ટ બટ થ્રુ આઉટ વાર્તા એટલી ગમી હતી. એન્ડ સિન્સ હી ઇઝ અ રાઇટર, મને એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ લાગી કે ઓવરઓલ વાર્તા તમને કેવી લાગી, કે ઇન્ટરેસ્ટિંગ, મતલબ તમે એટલું સાંભળી શકો છો એટલી કેપેસિટી છે. એન્ડ હી એબ્સોલ્યુટલી લવ્ડ ઇટ. અને અત્યારે પણ જેટલું પણ ટ્રેલર જોયું, ટીઝર જોયું, એ બહુ જ એક્સાઇટેડ છે. એન્ડ નોટ જસ્ટ હિમ, કેમ કે હું હિન્દીમાં વધારે કામ કરું હા, છું, હા. તો મારા હિન્દીના ઓડિયન્સ જે લોકો સાથે પણ મેં કામ કરેલું છે પહેલાં, એ લોકો મને પૂછે છે કે ફિલ્મમાં સબટાઇટલ્સ છે ને, અમારે પણ જોવી છે. તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ હા. કે નોન ગુજરાતીઝને પણ આ એટલી જ ગમી રહી છે. આ કેરેક્ટર માટે હા કહેતા પહેલા કે એક્શન છે ધીસ એન્ડ દેટ, તો કોઈએ પર્સનલી કોઈ પોતાના કેરેક્ટરને ડેવલપ કરવા માટે કોઈ તૈયારી કરી હતી કે કંઈક શીખ્યું હોય, કંઈક નવું એડ ઓન કર્યું હોય એમની લાઈફમાં, એવું કંઈક થયું છે? મારા માટે પર્ટિક્યુલર કેરેક્ટર વાઇઝ એવા કોઈ ચેલેન્જ નહોતા, બટ ધ લેંગ્વેજ, એ જે પેલું કાઠિયાવાડીમાં બોલવાનું હોય ને, આપણે એકદમ પ્યોર અમદાવાદી, એટલે આપણે તો નોર્મલી બોલતા હોઈએ જેમ ડે ટુ ડે લાઈફમાં, પણ કાઠિયાવાડી જે લહેકો, અમુક જે એના વર્ડ્સ હોય, સ્ક્રિપ્ટમાં જે અમુક મારા ડાયલોગ્સ હતા એમાં અમુક મને મિનિંગ્સ નહોતી ખબર. પછી અમારા જે ડિરેક્ટર છે સ્વપ્નિલ મહેતા, અમારા મેકર્સ છે જે વિશાલ વડાવાલા, અમારા જે પ્રોડ્યુસર છે, દે આર ઓલ બેઝિકલી ફ્રોમ રાજકોટ. તો એમના વતનની વાર્તા, એમના વતનની લેંગ્વેજ, એટલે દે આર વેરી પ્રો ઇન દેટ. તો દે હેલ્પડ ઓલ ઓફ અસ ઇન દેટ મેટર. દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો કંઈક શેર કરો ને, કંઈક શું નવું શીખ્યા તમે કાઠિયાવાડી કંઈક? મારો જે સોંગમાં ડાયલોગ છે હું એ જ ભૂલી જાઉં. એ છોકરમાં થતી કે શું હતી એ નથી ખબર, પણ અમને બેયને, મને ને વિક્ટરને, એકબીજા વગર એક દિવસ ન હતું. ઓહો, એકદમ પરફેક્ટ આવ્યું છે. તો તમારા બધાના કેરેક્ટર અલગ અલગ છે, બધું જ છે, તો તમારે એ શેર કરવાનું છે તમારે ચારે કે તમારા કેરેક્ટરથી રિયલ લાઈફમાં શું શીખવું જોઈએ અને ન શીખવું જોઈએ. આ ફિલ્મમાંથી એવું કંઈક તમારે શેર કરવાનું છે. એક તો કોઈના લગ્નમાં જઈને બોમ્બ ના ફોડવા, એ ક્યારે ના કરતા. બાકી તમને જ તકલીફ થશે, મને વાંધો જ નથી. આ તો ફિલ્મ છે આ તો ભાઈ. ફિલ્મ છે ભાઈ. બીજું જે નથી કરવાનું કે ક્યારે પણ કાનૂન કે હાથ લંબે હોતે એને હાથમાં ના લેવું જોઈએ. યસ અંજલિ. તો શું શીખવું જોઈએ, હું એ કહીશ કે જે મારું કેરેક્ટર છે સોનલ, એ છે ને બહુ સેલ્ફલેસ લવ કરે છે વિક્ટરને, અને એમની જે ફ્રેન્ડશિપ છે એટલી પ્યોર દેખાડી છે, અને સોનલનો પ્રેમ ટુવર્ડ્સ વિક્ટર એટલો પ્યોર છે કે એને એ પ્રેમ પાછો મળે કે ના મળે એને ફરક નથી પડતું, એ બસ એને પ્રેમ કરે છે. અને તો એ જ સેલ્ફલેસ લવની વાત હું કહીશ કે તમે જેને પ્રેમ કરતા હોય એની ખુશી પહેલા મૂકો. દેટ ઇઝ વન થિંગ યુ શુડ લર્ન. એન્ડ વોટ યુ શુડ નોટ લર્ન ઇઝ લાઈક કે એટલો પણ પ્રેમ ના કરો કે તમને પોતાને એટલું આટલું હર્ટ થાય. મતલબ ઓલ્સો કન્સિડર યોર સેલ્ફ, સ્પેશિયલી મેન્ટલી, કેમ કે બહુ લોકો માટે મેન્ટલી આ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ જાય છે ટુ કમ આઉટ ઓફ ઇટ. તો આઈ ફીલ કે તમે મેન્ટલી થોડા સ્ટ્રોંગ હોવા જોઈએ ઇન સચ અ સિચ્યુએશન જ્યાં તમને પ્રેમ પાછો નથી મળી રહ્યો. યસ આલિશા. આઈ થિંક મચ્યોરલી, પ્રેક્ટિકલી ડિસિઝન્સ લેવા જોઈએ લાઈફમાં, ઇમોશનલી નહીં. કારણ કે ફ્યુચરમાં તમે જ્યારે આમ પાછળ વળીને જુઓ ત્યારે અમુક ડિસિઝન્સ તમે ઇમોશનલી લીધા હોય તો એ તમને એવું થાય કે ના યાર આવું નથી કરવાની જરૂર, વખતે જે મગજ કહેતું હતું ને એ કરવાની જરૂરત હતી. એટલે આઈ થિંક યા દેટ્સ ઇટ. યસ સર. મને લાગે છે કે જે એક બહુ મોટી શીખ છે કે જ્યારે તમને તમારા જીવનમાં એક એવી ઘટના, દરેકના જીવનમાં એક એવી ઘટના બનતી હોય છે કે જ્યારે આપણને એવું લાગે કે અમારી સાથે બહુ ખોટું થયું અથવા તો આ નહોતું થવા જોતું, પણ અમુક વર્ષો પછી તમને એવું સમજાય કે આજે જે જગ્યાએ તમે છો એ માત્ર એ જે તે ઘટના ઘટી એના કારણે છો. કારણ કે એ જો ઘટના ન ઘટી હોત તો એ ધક્કો તમને ન વાગ્યો હોત અને તમે આ જગ્યાએ ન પહોંચ્યા હોત. તો ઇવન જે મારું પણ કેરેક્ટર છે ફિલ્મની અંદર મનીષ, એને પણ એના જીવનમાં પણ એક એના ટીનેજમાં એક એવી ઘટના બને છે જેના કારણે એ આ ગામ સુધી પાછો આવે છે અને ઇટ કમ્પ્લીટ્સ અ ફૂલ સર્કલ. સો હા, એટલે આ બહુ મેજર લર્નિંગ છે લાઈફનું કે નેવર થિંક કે અરે યાર આ ખોટું થયું. એ કદાચ આપણને અત્યારે નહીં સમજાય કારણ કે આપણે આ માણસ પ્રજાતિ જ એવી છે કે જેની બહુ ટૂંકી દ્રષ્ટિ હોય છે. અમુક વર્ષોના અનુભવ પછી સમજાય છે કે ये हो रहा है उसके बजाय ये है.
ચાહે સારું હોય કે ખરાબ હોય. સો ઓલવેઝ ટેક ઇટ ઇન અ પોઝિટિવ. તો જ્યારે આ ફિલ્મ બની ગઈ, ટ્રેલર લોન્ચ થયું, એના પછીના જે રિએક્શન હતા પબ્લિકના, જે પ્રેમ મળ્યો છે, તો એ એક્સપેક્ટેડ હતું કે ડર હતું કંઈક? મને લાગે છે તમારો જે પ્રશ્ન અને તમારો એક્ઝામ્પલ પણ જે આપ્યો ને એ ત્યારે થાય કે જ્યારે તમે ફિલ્મને ઓન કરતા હોય, જ્યારે તમે ફિલ્મની એટલી બધી એની અંદર પોતે ઇન્વોલ્વ રહ્યા હોય, ડ્યુરિંગ ધ શૂટ તમે એટલું બધું એન્જોય કર્યું હોય, એટલે તમને હંમેશા એ ચિંતાના That's what I'm worrying about. Yes, It's a good exactly. worry. Yes. I think it's a good sign. Just like we go on stage before the show and you are shivering even after 500 shows, I consider it as a very good sign that you are still aware that what is going to happen. And now I have accepted that film is made, trailer is out, everything is fine. 3G release છે. It's not our film now. હવે આ 3G ખુલશે પડદો એટલે એ ઓડિયન્સ ની છે. બધાની film. Yes. યસ. તો હવે આ ફિલ્મથી તમારા કેરેક્ટર, તમારા જે બી કેરેક્ટર છે એના એક ફેવરેટ ડાયલોગ શેર કરો. કે ફરજ અને જવાબદારી, ઈ જે માણા ચૂકે ને ઈ માણા ન કહેવાય. સામેથી સાંભળીને મને બહુ મજા આવી રહી છે. યસ. જ્યારે કોઈના પર મન લાગે ને તો આંખે પાટા આવી જ જાય. એક્શન. મનમાં જીર્યા વરસાદે, ના છાપરા છત્રી નહીં કે ના કોઈ શરમ, ખુલ્લા ખુલ્લા મેદાને વળગી રહેવું સૂતાને, હો પાસમાં બસ આસમાં ને ચાંદની ચલમ, જે આપણું એ બાથમાં ભરીને છોડી બીજું બધું અને બસ ગુમ. तुम लोग इतना अच्छा गाते हो. कोरस में લોહી રાતું શીતલેનો પરચો દીધા વિના ખપે નહીં, ને હાવજ બચ્ચું પડે ખરું પણ ખડ ખાઈ ઈ મરે નહીં. મરે નહીં. વાવ વાવ. તમારી લાઈફમાં એવો કયો વ્યક્તિ છે, તમારી બધાની લાઈફમાં, પર્સનલ લાઈફમાં, કે જેના માટે મરવું ખપે પણ હારવું નહીં? I think બધા માટે pretty much the same જ હશે. Family, આપણે family માટે Family and your loved ones, your close friends. પણ એનાથી પણ immediate મોટું core family. બધા માટે એક સેમ છે કે અમે કલાકાર પ્રેક્ષકો વગર અધૂરા છીએ, એટલે વાહ. અમને પ્રેક્ષકો માટે મરવું ખપે પણ હારવું નહીં ખપે. અમે આવતા જ રહીશું. Audience, we are nothing. ये है हमारे प्रमोशन करने वाले. हम दिल से जवाब देते हैं. Yes, I was expecting this answer only. ચારમાંથી એક માણસ જરૂરી છે કે જે ટ્રેક ઉપર ફોકસ કરે છે કે हम किस लिए आए हैं, સાચી વાત. किस राह पर चल रहे हैं. इसीलिए ये विक्टर એટલે વિજેતા. યસ. હવે આખી કાસ્ટ પાસે આપણી સાથે બહુ જ બધા ગેસ્ટ બેઠા છે. વિક્ટર 303 ની આખી કાસ્ટ છે અને એમની એક ટેગલાઇન છે, તો કન્ટિન્યુ સાંભળીએ, મજા આવશે. 3 જાન્યુઆરી એટલે વિક્ટર 303. વાહ. વિક્ટર તુલો દિલાવા